જય હિન્દ, જય ભારત. ગુજરાત સરકારમાં જે પેન્શન કર્મચારી અધિકારી ફરજ બજાવે છે તેમની જીપી કપાય છે. તેમનું વાર્ષિક સ્ટેટમેન્ટ એજી રાજકોટ દ્વારા આપવામાં આવતું અત્યાર સુધી, પરંતુ હવે ડિજિલોકરમાં ઓનલાઈન જનરેટ થાય છે. તો આપણે આ જોઈશું કે ડિજિલોકરમાં આપણું જીપી સ્ટેટમેન્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું અને એમાં એરર આવે તો શું કરવું. સૌ પ્રથમ આપણે ડિજિલોકરમાં લોગિન થવાનું છે. ડિજિલોકરમાં આપણે જોઈ શકો છો હોમ, સર્ચ, ઇશ્યુડ એન્ડ મેનુ. આપણે જીપી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે આપણે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરશું એટલે સર્ચ ફોર ડોક્યુમેન્ટ તેના પર ક્લિક કરવાનું છે. તેમાં આપણે અહીંયા સ્ટેટ છે અને કેટેગરી. સ્ટેટમાં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે, એપ્લાય આપવાનું છે. અહીંયા આપણે જીપીએફ અને સર્ચ કરવાનું છે, એટલે જીપીએફ સ્ટેટમેન્ટ ગુજરાત તેના પર ક્લિક કરો. અહીંયા આપણા આધાર કાર્ડમાં જે નામ છે તે નામ, ડેટ ઓફ બર્થ આવી જશે, પછી સિરીઝ કોડ અને જીપીએફ નંબર અને ફાઇનાન્શિયલ યર આપણે સિલેક્ટ કરવાનું રહેશે. સિરીઝ કોડ આપણે જીપીએફમાં સિરીઝ કોડ આપેલું હોય છે. જીપીએફમાં પોલીસ માટે POL, IS માટે IPS, IF એ બધી અલગ અલગ, એજ્યુકેશન માટે ED, એગ્રીકલ્ચર માટે AGRL, એ રીતનું અલગ અલગ કોડ હોય. એ જે આપણે જૂની જીપી સ્લીપ હોય તેમાં આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે પોલીસનું છે તો POL આપણે દાખલ કરેલ છે. પછી આપણે અહીંયા જીપી નંબર લખવાનો છે. આપણે અહીંયા ગેટ, પછી આપણે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું. આપણે 2018-19 થી લઈને આજ દિન સુધીનું આપણે ડાઉનલોડ કરી શકશું. આપણે 25-26 નું આપણે ડાઉનલોડ કરવું છે. તો ગેટ ડોક્યુમેન્ટ એટલી ડિટેલ ફિલઅપ કર્યા પછી તમારે કમ્પ્લીટ થઈ જાય એટલે આ રીતનું ઓપ્શન આવશે ડિલીટ. એમાં આપણે ફરીવાર ભવિષ્યમાં ડાઉનલોડ કરવું તો આપણે સર્ચ, ઇશ્યુ ડોક્યુમેન્ટમાં આપણે પણ જોઈ શકીએ છીએ જીપીએફ સ્ટેટમેન્ટ. એના આ રીતનું આવે એટલે આપણે અહીંયા 3 જે ડોટ છે તેના પર ક્લિક કરતા વ્યૂ PDF તેના પર ક્લિક કરવાનું છે, એટલે આપણે અહીંયા જીપી જે છે તે આવી જશે. અને આને આપણે પછી ડાઉનલોડ કરવાનું અથવા શેર કરવાનું, તો જે રીતે આપણે શેર કરવું હોય તો શેર કરી શકીએ છીએ. હવે ઘણીવાર ઘણા મિત્રોને, અધિકારીઓને, કર્મચારીઓને જીપીએફ આપણે ડાઉનલોડ કરતા સમયે એરર આવે છે. તેનું મુખ્ય કારણ તો મોસ્ટ ઓફ જન્મ તારીખ જે જીપીએફના ઓલામાં ડેટામાં હોય તે અને આપણે જે હોય તેમાં અલગ હોય છે. એના આપણે જે આધાર કાર્ડની પ્રમાણે જે જન્મ તારીખ હોય તેમાં અલગ હોય છે એના કારણે. તો એના માટે આપણે જોવું પડે ખાસ. તો આ રીતનો ઓપ્શન આવશે જે હશે ફેસિંગ ફેલ, એટલે આવું ઘણાને એરર આવતી છે. તો એના માટે આપણે તમારી જૂની જીપી સ્લીપ આપણે જ્યારે હાથમાં લઈ એમાં વેરીફાઈ કરી લેવું કે જૂની જીપી સ્લીપમાં જન્મ તારીખ શું છે. જો જૂની જીપી સ્લીપમાં તારીખ જુદી હોય આપણા આધાર કાર્ડ કરતા, તો એના માટે આપણે પછી એજી રાજકોટને રિપોર્ટ કરવો પડશે કે ડેટામાં આપણી જન્મ તારીખ છે તે સુધારી શકાય. આપ જોઈ શકો છો આપણી આ જે પેલા ફિઝિકલ જીપી સ્લીપ આપવામાં આવતી હતી જીપી સ્લીપ છે. તેમાં આપ અહીંયા જોઈ શકો છો જમણી સાઈડ જીપીએફ એકાઉન્ટ નંબર POL પછી ડેશ, એટલે આ POL છે એ આપણી સિરીઝ છે, કોડ સિરીઝ કોડ છે જીપીએફ નો, અને જે 12-20-05 છે તે જીપી નંબર છે. હવે ડાબી સાઈડમાં આપણે જોઈ શકો છો ડેટ ઓફ બર્થ જે આપેલી છે. તો ઘણામાં ડેટ ઓફ બર્થ આમાં અલગ હોવાના કારણે જે ડિજિલોકરમાં આપણે જીપી સ્લીપ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તે આપણે નીકળતી નથી.
આ જીપી સ્લીપમાં જો આ એરર હોય, કોઈને આવતી હોય, તો જન્મ તારીખ ખાસ સુધારી લેવી. કારણ કે આપણે ભવિષ્યમાં જ્યારે જીપી ઉપાડ કરવો હોય ત્યારે આપણને પાસે જીપી સ્લીપની માહિતી ન હોવાથી કારણે આપણે જીપી ઉપાડ સમયસર કરી શકશું નહીં. એટલે સમય રહેતાં ખાસ આ ડાઉનલોડ કરી લેવું આપણે જીપી સ્લીપ. અને જો કોઈ ડાઉનલોડ ન થતી હોય અને જો જન્મ તારીખમાં ભૂલ હોય તો એજી રાજકોટને કોઈ રિપોર્ટ કરીને આપણે જીપીના ઓનલાઈન ડેટામાં આપણી જન્મ તારીખ સુધારી લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અન્યને શેર કરજો. ધન્યવાદ.